સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સ્વામિનારાયણ નગર સોસાયટીમાં ગણેશ મહોત્સવ અંતર્ગત યોજાયેલા હોમ હવનમાં સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તેમજ પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણની ઉપસ્થિતિ। પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ નગર સોસાયટીમાં જીઈબીમાં કેશિયર તરીકે ફરજ નિભાવીને નિવૃત્ત થયેલા સ્વર્ગસ્થ અનુપકુમાર રાઠોડના નિવાસસ્થાને તેમના પત્ની કૈલાસબેન તેમજ તેમના પુત્ર ડોક્ટર પાર્થકુમાર ગણપતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત હોમ હવનનું આયોજન કર્યું હતું અને ભાદરવા સુદ ચોથના દિવસે જ ગણપતિજીનું સ્થાપન કરીને તેમની પૂજા અર્ચના કરી હતી। દરરોજ નિયત સમયે સવારે અને રાત્રે આરતીમાં આજુબાજુમાં રહેતા ધર્મપ્રિય લોકો ઉપસ્થિત રહેતા હતા। ઉત્સવના ભાગરૂપે તેમજ કુટુંબના કલ્યાણ અર્થે તેમના ઘરે હવન કરાવવામાં આવ્યો હતો। હવન માતા કૈલાસબેન તેમજ પુત્ર ડોક્ટર પાર્થ યજમાન તરીકે બેસીને ગણપતિજીની પૂજા અર્ચના કર્યા હતા। વિદ્વાન શાસ્ત્રીજીએ વિધિ વિધાન અનુસાર મંત્રોચ્ચાર કરી હોમ હવન કર્યો ત્યારે સમસ્ત વાતાવરણ પવિત્ર બની ગયું હતું। સ્વામિનારાયણ નગર સોસાયટીમાં જ જેમનું નિવાસ સ્થાન છે તેવા સાબરકાંઠા અરવલ્લીના સંસદ શોભનાબેન તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણે ગણપતિજીના દર્શન કરીને રાઠોડ પરિવારને શુભકામનાઓ પાઠવી હતી। ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ 14 સુધી સતત 10 દિવસ સુધી ગણપતિજીની આરાધના પૂજા પાઠ અને નિયમિત રીતે આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ અનુપકુમાર રાઠોડના મિલનસાર સ્વભાવના કારણે તેમના મિત્ર વર્તુળના હિતેચ્છુ મિત્રો પણ આ પ્રસંગે આવ્યા હતા। કૈલાસબેન પણ ભારતીય જનતા પાર્ટીના મહિલા હોદ્દેદાર હોય મહિલાઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। ઉત્સવનો આનંદ માણ્યો હતો અને ડોક્ટર પાર્થ તેમજ કૈલાસબેને શુભેચ્છા પાઠવી હતી। ઉત્સવના અંતિમ દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે તેમના નિવાસસ્થાનેથી ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું ત્યારે તેમના ઘરેથી શોભાયાત્રા સ્વરૂપે નીકળીને મહિલાઓએ ગણપતિજીના ગુણગાન અને ગરબા ગાઈને ઉત્સવની મોજ માણી હતી। પ્રાંતિજમાંથી નીકળેલ તમામ શોભાયાત્રા માર્કંડેશ્વર મહાદેવ નજીકના દશામાતાના ઘાટ ઉપર આવીને પવિત્ર બોકમાં જરમાં મૂર્તિનું વિસર્જન કરે છે। ત્યાં વિરાટકાય મૂર્તિઓનું પણ ક્રેન દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું। આમ રાઠોડ પરિવારે ગણેશ ઉત્સવની ઉજવણીનું રંગે ચંગે સમાપન કર્યું હતું। રાવલ ZSTV પ્રાંતિજ।